પાલિકામાં આપણે જીતવાનું છે, પછી કોઈ પણ જીતે આપણે જીતવાનું છે. આપણે ઉમેદવારને આપણે મત આપવાનો છે, પછી આપણો ઉમેદવાર કોઈ પણ હોય. એટલે એટલું ધ્યાન રાખજો કે આપણો વોટ ક્યાંય જવો ન જોઈએ. આપણો વોટ આપણા ઉમેદવારને. ને કઈ પાર્ટીને આપવાનું એ તમે ચોખવટ ના કરી. જે વોટિંગ કરવાના હોય એ લોકોને જ્યાં ઈચ્છા પડે ત્યાં વોટ આપી શકે છે. એના માટે કોઈને ફરજિયાત નથી. તમારે નોટામાં આપવું હોય તો એ તમે આપી શકો છો, અને હું તો કહું કે તમે નોટામાં જ આપજો. પણ મારી વાત સાંભળો, તમે આ સવાલ કરો છો, પણ તમે અગર એમ કહેશો કે જેને જેમાં આપવું એમાં આપે, તો ઘણા પક્ષ એવા છે કે આપણા અત્યારે 12 ઉમેદવાર છે, 12 જણા અલગ અલગ વોટિંગ કરે તો આપણા વોટ તો તૂટી જાય ને ભાઈ. હા, તો આપણે એક જ ઉપયોગ છે કે ભાઈ આપણે નોટામાં નાખીને બે છેલ્લું તો એમાં કોઈનો ફાયદો નથી ભાઈ. અરે એમાં તો પછી ફાયદો થોડો જોવાનો. તમારા હિસાબથી શું કરવું છે? તમે આટલા વર્ષથી ચૂંટણી પંચના પકડીના ચૂંટણી પંચમાં હતા તમે, તો શું કરવું જોઈએ? આપણે આ વખતે છે ને નોટામાં નાખવાનું છે. બરાબર. અને તમે પણ જો નોટામાં નાખો એટલે આપણે કોઈને ઉમેદવાર માં વોટિંગ કરવાનું નથી. આપણો ઉમેદવાર નોટા. હા, તો તમે તમારી રીતે કરજો કે અમે તો વોટિંગ કરશો.